નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક સુંદર, ખૂબ જ અને પર્યાવરણ માટે ઉપયોગી વિષય પર। અર્બન મિની ફોરેસ્ટ એટલે શહેરોમાં નાનું જંગલ બનાવવાની પદ્ધતિ। મિત્રો, આજકાલ શહેરોમાં વૃક્ષો ઓછા થતા જાય છે, પ્રદૂષણ વધી રહ્યું છે અને તાપમાન સતત વધી રહ્યું છે। આ સમસ્યાનો એક સુંદર ઉકેલ છે અર્બન મિની ફોરેસ્ટ। અર્બન મિની ફોરેસ્ટ એટલે નાની જગ્યામાં વધુ પ્રમાણમાં સ્થાનિક વૃક્ષો વાવીને કુદરતી જંગલ જેવું પર્યાવરણ તૈયાર કરવું। આ પદ્ધતિથી હવા શુદ્ધ બને છે, વરસાદનું પાણી જમીનમાં ઉતરે છે, પક્ષીઓ અને પ્રાણીઓને આશરો મળે છે અને શહેર હરિયાળું બને છે। સૌથી પહેલાં સ્થાનિક જાતિના 15 થી 30 પ્રકારના છોડ પસંદ કરવા જોઈએ। જમીનમાં પૂરતો પ્રકાશ અને પાણીની વ્યવસ્થા હોવી જોઈએ। માટીનું પરીક્ષણ કરીને તેમાં જરૂરી પોષક તત્વો ઉમેરવા જોઈએ, જેમ કે સજીવ ખાતર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કાર્બન વગેરે છે કે નહીં। જમીનને ઢીલી બનાવવાથી છોડની વૃદ્ધિ સારી થાય છે। વૃક્ષો અલગ અલગ સ્તરમાં વાવવાના હોય છે, નાના છોડ, મધ્યમાં ઊંચાઈના વૃક્ષો અને મોટા વૃક્ષો। આથી કુદરતી જંગલ જેવી રચના બને છે। છોડને નજીક વાવવાથી તેઓ ઝડપથી વધે છે અને ઓછી જગ્યામાં વધુ હરિયાળી બને છે। મલ્ચિંગ અને ડ્રીપ સિંચાઈ જેવી પદ્ધતિઓથી પાણીની બચત થઈ શકે છે અને ઝડપથી પાણી પહોંચાડી શકાય છે। મિત્રો, જો દરેક શાળા, સમાજ, કોલેજ અને શહેરોમાં આવા મિની ફોરેસ્ટ બનાવવામાં આવે તો આપણું પર્યાવરણ ઘણું સુંદર અને સુધરી શકે તેમ છે। તો ચાલો આપણે સૌ મળીને એક સંકલ્પ કરીએ, એક વ્યક્તિ એક વૃક્ષ, કારણ કે આજે વાવેલું નાનું છોડ આવતીકાલે હજારો લોકોને શુદ્ધ ઓક્સિજન આપશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને આ તમને વિડીયો અર્બન ફોરેસ્ટ મિની તમારા ગામમાં આવું તૈયાર થયેલું છે કે નહીં, અવશ્ય કોમેન્ટમાં જણાવશો। અને ધન્યવાદ।